ચલો મિત્રો, સ્ક્રીન દેખાય છે બધાને? હા સર. ઓકે ઓકે ઓકે. ગઈકાલે આપણે આટલે સુધી જોયું હતું. હવે એનાથી આગળ આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. આ પાઠ કોણે લખ્યો છે? આ પાઠ લખનાર કોણ છે? રોય ડિઝની. રોય ડિઝની, જે વોલ્ટ ડિઝનીનો બ્રધર છે. એ શું કહે છે કે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર એટલે મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટને ચિત્રો બનાવવાનો બહુ જ શોખ હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. એને કહે છે કે જીવનમાં પહેલી વાર પૈસા કમાણા હતા. નિકલ, નિકલ એટલે એક પ્રકારનું ચલણી નાણું, જે 5 સેન્ટનું નાણું જેને કહેવાય, કોઈન કહેવાય. કોઈન અથવા 5 સેન્ટનું નાણું, એને નિકલ કહે છે. તો અહીંયા એવું કહે છે કે ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. સૌથી પહેલા જિંદગીમાં એ 5 સેન્ટ કમાયો હતો. અને શેના માટે? ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. એમના પાડોશમાં જે ભાઈ રહેતા હતા એ ભાઈના ઘોડાનું એણે ચિત્ર બનાવ્યું હતું. અને ઘોડાનું ચિત્ર બનાવ્યું હતું, એના બદલામાં એને 5 સેન્ટ મળ્યા હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. અને શિકાગો વંચાય, ચિકાગો ના વંચાય. એટલે વોલ્ટ જે છે એ વોલ્ટ કાર્ટૂનિંગ એટલે કે કાર્ટૂન બનાવતા શિકાગોમાં શીખ્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. પછી એણે શું કર્યું? કાર્ટૂનિંગ શીખ્યા પછી એણે કેન્સાસ સિટીની અંદર એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી. એટલે કે એનિમેશનવાળા કાર્ટૂન આવે છે ને, આપણે જુદા જુદા કાર્ટૂન ટીવી ઉપર આવે છે, છોટા ભીમ, મોટું પતલું આવે છે, બરાબર? આવા જુદા જુદા કાર્ટૂન આવે છે, તો એનિમેટેડ કાર્ટૂન કહેવાય. એનિમેટેડ શબ્દનો અર્થ થાય છે જીવંત બનાવવું. દાખલા તરીકે એ જાણે કે એ કાર્ટૂન છે, એક ચિત્ર જ છે, પણ એ ચિત્રને એટલી સ્પીડમાં રજૂ કરવામાં આવે છે કે એ આપણને હાલતા ચાલતા દેખાય છે, બરાબર? એટલે ફીલ વિથ લાઈફ અથવા એનલિવન કહેવાય. તો એણે એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની કેન્સાસ સિટીમાં શરૂ કરી. ધેટ ફ્લોપ્ડ. પરંતુ એની એ કાર્ટૂન કંપની ફ્લોપ ગઈ. ફ્લોપ એટલે નિષ્ફળ જવું જેને કહેવાય, ફેઇલ, કોલેપ્સ જેને કહેવાય. ફ્લોપ એટલે ફેઇલ અથવા કોલેપ્સ, જેને કહેવાય નિષ્ફળ જવું. તો એ કંપની નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. કહે છે કે હું જ્યારે લોસ એન્જલસમાં હતો, લોસ એન્જલસ એક સિટીનું નામ છે, એ વખતે વોલ્ટની ઉંમર 21 વર્ષની હતી. અને 21 વર્ષની ઉંમરે વોલ્ટે પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. અને ક્યાં આગળ એ પોતાનું નસીબ અજમાવવા માગતો હતો? હોલીવુડમાં. હોલીવુડ એટલે જે ઇંગ્લિશ ફિલ્મો આવે છે એને હોલીવુડ કહેવાય. ગુજરાતી ફિલ્મો જે થાય છે તો ગુજરાતી ફિલ્મોને શું કહેવાય? કોઈને ખબર છે? નથી ખબર? ચલો, એ સિવાય હિન્દી ફિલ્મો જે બને છે, હિન્દી ફિલ્મોને શું કહેવાય? બોલીવુડ. હા, હિન્દી ફિલ્મોને બોલીવુડ કહેવાય. પછી સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ છે એને શું કહે છે? હિન્દી ડબેડ. હા, હિન્દી ડબેડ. હિન્દી ડબડ ના કહેવાય, એ તો હિન્દીમાં ડબિંગ કર્યું છે, પણ એને ટોલીવુડ કહેવાય. ટોલીવુડ કહેવાય, ટોલીવુડ. અને જે ગુજરાતી ફિલ્મો છે એને નહીં ખબર હોય, એ નહીં ખબર. ઢોલીવુડ કહેવાય, ઢોલીવુડ, બરાબર? તો એ 4 પ્રકારના વુડ છે. એટલે અહીંયા એણે ઇંગ્લિશ ફિલ્મો જે બને છે, હોલીવુડ છે, હોલીવુડની અંદર એણે પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. અને મેં જોયું, હું એ વખતે લોસ એન્જલસમાં હતો ને હું એ વખતે વોલ્ટ ડિઝનીને રેલવે સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. હવે એ જ્યારે પોતાનું નસીબ અજમાવવા માટે જતો હતો હોલીવુડમાં, ત્યારે એની પાસે એક સસ્તી સુટકેસ હતી.
ધેટ કન્ટેન ઓલ હિઝ બિલોંગિંગ્સ, અને એની પોતાની જે બધી જ ઘર વખરી હતી એ બધી જ ઘર વખરી એણે સુટકેસમાં ભરી હતી. એટલે કે કપડાં ને એવું બધું લઈને નીકળી પડ્યો. કારણ કે વોલ્ટ પોતે એક એમ્બિશિયસ મેન હતો, એક મહત્વાકાંક્ષી માણસ હતો. એ પોતે એવું વિચારતો હતો કે જિંદગીમાં મોટા માણસ, મોટા આદમી, પૈસાદાર માણસ બનવું છે. અને એને પોતે નક્કી કર્યું હતું કે કોઈ પણ ભલે એક એને એનિમેટેડ કંપની શરૂ કરી જે ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ, પરંતુ નિષ્ફળતાથી એ હિંમત ના હારી. એણે નક્કી કર્યું કે આગળ જો આપણે વધારે પ્રયત્નો કરીશું, આનાથી સારું કામ કરીશું અને ચોક્કસ એમાં આપણને સફળતા મળશે. હવે અહીંયા અઘરા શબ્દ જુઓ. નિકલ એટલે નાણું. 5 સેન્ટનું ચલણી નાણું. પછી એનિમેટેડ જીવન બનાવવું. જીવંત બનાવવું અથવા જીવંત લાગે તેવું. અને ફ્લોપ્ડ નિષ્ફળ. નિષ્ફળ જવું. નિષ્ફળ જવું. ઓકે ઓકે, સરસ. હવે આપણે પ્રશ્ન જોઈએ નીચે. વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ? વોલ્ટ કાર્ટૂનિંગ ક્યાં ભણ્યો હતો, ક્યાં શીખ્યો હતો? ચલો આમાંથી શોધો, ક્યાં ભણ્યો હતો? ફકરામાંથી જવાબ શોધવાનો છે. શિકાગો. હા, શિકાગો. શિકાગો નહીં, શિકાગો. તો અહીંયા આપણે હી લખ્યું છે ને, હીની જગ્યાએ વોલ્ટ લખવાનું. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, આટલું લખવાનું. ફરીથી જુઓ. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. બીજું છે વેન ડીડ વોલ્ટ ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ? વોલ્ટે ક્યારે પોતાનું નસીબ હોલીવુડમાં અજમાવાનું નક્કી કર્યું? ક્યારે નક્કી કર્યું? At the age of 21, he decided to try his luck in Bollywood. સરસ, વેરી નાઇસ. 21 વર્ષની ઉંમરે, એટલે આપણે લખવાનું એટ ધ એજ ઓફ 21, એટલે કે 21 વર્ષની ઉંમરે વોલ્ટ, પછી પ્રશ્નમાંથી લેવાનું. વોલ્ટ, હવે ડીડ અને ડિસાઇડ બંને ભેગું થાય ત્યારે ડિસાઇડેડ થઈ જાય. એટલે વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. અને બીજી રીતે આનો જવાબ લખવો હોય તો વોલ્ટ પછી ડીડ અને ડિસાઇડ ભેગું થાય એટલે ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ એટ ધ એજ ઓફ 21. એટ ધ એજ ઓફ 21 તમે છેલ્લે પણ લખી શકો અને એટ ધ એજ ઓફ 21 વાક્યની શરૂઆતમાં પણ લખી શકાય. બરાબર? ચલો હવે બીજો પેરેગ્રાફ જોઈએ. હવે એમની પાસે પૈસા તો હતા નહીં, ભલે હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવાનું એમણે નક્કી કર્યું, પણ એમની પાસે પૈસા નહોતા. એટલા માટે એમણે શું કર્યું? વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. એમણે પોતાના કાકા પાસેથી $500 ઉછીના લીધા. બોરોડ એટલે ઉછીનું લેવું. એમણે પોતાના કાકા પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. વોલ્ટે એક બીજી કાર્ટૂન સિરીઝ શરૂ કરી અને જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. આગળ એણે એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી હતી પણ ફેલ ગઈ. હવે એણે એક સિરિયલ બનાવવાનું નક્કી કર્યું અને સિરિયલનું એણે નામ આપ્યું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. તો એ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એમણે શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. ઇટ વોઝ ટફ ગોઈંગ એટલે એ વખતે એમનો જે સમય હતો એ સમય ખૂબ જ કપરો સમય હતો, ખૂબ જ અઘરો સમય હતો. એટલે કહે છે કે ઇટ વોઝ ટફ ગોઈંગ, એટલે એમનો એ સમય ખૂબ જ અઘરો હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ એનિમેશન બનાવતા શીખ્યો હતો. એટલે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની જે કંપની હતી ને, જે સિરિયલ હતી, એ સિરિયલના બધા જ કાર્ટૂન વોલ્ટે બનાવ્યા. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને રોય ડિઝની કહે છે, વોલ્ટનો ભાઈ રોય ડિઝની કહે છે કે હું એક જૂના જમાનાનો કેમેરા હતો મારી પાસે, તો એ જૂના જમાનાનો કેમેરા લઈ અને કહે છે કે હું એનું શૂટિંગ ઉતારતો હતો. અને વોલ્ટ જે છે એ બધા એનિમેશન બનાવતો હતો. ક્રેન્કડ શબ્દ,
ક્રેન્કડ શબ્દનો અર્થ થાય છે સ્ટાર્ટ, શરૂ કરવું. અહીંયા એટલે મેં કહે છે કે એક જૂના જમાનાનો કેમેરા લઈ અને એનું શૂટિંગ ઉતારવાનું શરૂ કર્યું. અને વોલ્ટ જે છે એ વોલ્ટ બધા એનિમેશન બનાવતો હતો. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ અ ફ્લેશ. આ એલિસ કાર્ટૂન હતા, એ એલિસ કાર્ટૂને કહે છે કે બહુ ધાડ મારી નહીં. એલિસ કાર્ટૂન હતા ને એ બહુ ચાલ્યા નહીં. એ સિરિયલ બહુ ના ચાલી, બધાને લોકોને ગમી નહીં. મેક મચ ઓફ અ ફ્લેશ એટલે ધાડ મારવી, એટલે કે બહુ જોરદાર પ્રદર્શન કરવું, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું. પણ અહીંયા આગળ ડીડન્ટ આવે છે કે ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, એટલે કે બહુ જોરદાર એને પ્રદર્શન કર્યું નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને એટલા માટે કહે છે કે વોલ્ટે નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરી અને નવી કાર્ટૂન સિરીઝનું એને નામ આપ્યું ઓસ્વાલ્ડ ધ રેબિટ. બરાબર, આગળની સિરિયલ ફેલ ગઈ એની. બરાબર, જે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ હતી એ લોકોને ગમી નહીં, છતાં પણ વોલ્ટ પોતે હિંમત હાર્યો નહીં અને વોલ્ટે બીજી સિરિયલ શરૂ કરી અને જેનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ કરતા ઓસ્વાલ્ડ ધ રેબિટ વાળી જે સિરિયલ હતી એ ખૂબ સારી ચાલી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. હવે સિરિયલ ખૂબ સારી ચાલી, લોકોને ગમવા લાગી, એટલે વોલ્ટે એમનો જે ન્યુયોર્કનો ડિસ્ટ્રીબ્યુટર હતો એ ડિસ્ટ્રીબ્યુટરને મળવા ગયો વોલ્ટ કે હવે સિરિયલ ખૂબ સારી ચાલે છે તો તમે મને થોડાક પૈસા વધારે આપો. એટલે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરની પાસે મળવા ગયો ને એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. કારણ કે એ જે આમ તો જે સિરિયલ હોય, સિરિયલના ભાવ ક્યારે નક્કી થાય? લોકોને એ સિરિયલ ગમે અને એના ટીઆરપી વધે. ટીઆરપી વધે એટલે જાહેરાત મળે વધારે અને મોંઘી જાહેરાત મળે. એટલે વોલ્ટે પણ નક્કી કર્યું કે ચલો આપણી આ સિરિયલ ખૂબ સારી ચાલે છે તો આપણે ડિસ્ટ્રીબ્યુટરને વાત કરીએ, એ આપણને વધારે પૈસા આપે. પરંતુ વોલ્ટ પોતે મુશ્કેલીમાં મુકાઈ ગયો. ચલો અહીંયા ક્રેન્કડ શબ્દ છે. ક્રેન્કડનો અર્થ શું થાય? શરૂ કરવું. શરૂ કરવું, બરાબર છે. હવે અહીંયા પ્રશ્નો જુઓ. કેન યુ સે વોલ્ટ ડીડ નોટ હેવ મચ મની? શું તમે કહી શકો કે વોલ્ટની પાસે વધારે પૈસા નહોતા? એ સાચું છે કે ખોટું? વોલ્ટ પાસે વધારે પૈસા નહોતા, એ સાચું કે ખોટું? સાચું. તો આપણે લખવાનું અહીંયા, આપણે અહીંયા લખવાનું યુની જગ્યાએ વી કરી દેવાનું. વી કેન સે ધેટ, આમાંથી જવાબ બનાવી દેવાનો. વી કેન સે ધેટ વોલ્ટ ડીડ નોટ હેવ મચ મની. હવે કારણ આપવું હોય તો લખી શકાય કે હી બોરોડ $500 ફ્રોમ એન અંકલ, એવું લખી શકાય. પણ સીધું એટલું લખી નાખો કે યસ વી કેન સે ધેટ વોલ્ટ ડીડ નોટ હેવ મચ મની. ચલો બીજું છે 12મો પ્રશ્ન. હાઉ ડીડ વોલ્ટ સ્ટાર્ટ હિઝ બિઝનેસ? વોલ્ટે પોતાનો બિઝનેસ કેવી રીતે શરૂ કર્યો? આમ તો વોલ્ટને બિઝનેસ શરૂ કરી શકે એમ જ નહોતા, પરંતુ કેવી રીતે એમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો? ચલો જવાબ આપો. તો જવાબ આ રીતે બને. વોલ્ટ ડીડ અને સ્ટાર્ટ ભેગું થાય અહીંયા, અને ડીડ અને સ્ટાર્ટ ભેગું થાય એટલે સ્ટાર્ટેડ થઈ જાય. વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ ફ્રોમ. હવે ફ્રોમ પ્રિપોઝિશન છે. પ્રિપોઝિશન પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. કેવી રીતે? તો એમના કાકા પાસેથી $500 ઉછીના લઈને. એટલે કે વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ ફ્રોમ. હવે બોરોનું આઈએનજી લગાવી દેવાનું એટલે બોરોઈંગ. BORROWING એટલે ફ્રોમ બોરોઈંગ $500 ફ્રોમ એન અંકલ. એમના કાકા પાસેથી $500 ઉછીના લઈ અને વોલ્ટે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. ફરીથી જુઓ જવાબ શું બન્યો. વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ ફ્રોમ બોરોઈંગ $500 ફ્રોમ એન અંકલ. ચલો એ પછીનો પેરેગ્રાફ જોઈએ આપણે. હવે વોલ્ટ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરને મળવા ગયો.
એટલે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. પણ જ્યારે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરને મળીને વોલ્ટ ઘરે પાછો આવ્યો ત્યારે રોય ડિઝનીએ વોલ્ટને પૂછ્યું કે આપણે શું ડીલ થઈ, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ એટલે બ્રધર. કહે છે કે ભાઈ, રોય ડિઝની વોલ્ટ ડિઝનીને પૂછે છે કે ભાઈ તે કેવા પ્રકારનો સોદો કર્યો, ડીલ એટલે સોદો. તું કહે છે કે ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટરને મળવા ગયો હતો તો તે કેવો સોદો કર્યો. ત્યારે વોલ્ટ એડમિટેડ એટલે સ્વીકાર. વોલ્ટે સ્વીકાર્યું કે વી હેવન્ટ ગોટ અ ડીલ, આપણે કોઈ જ ડીલ થઈ નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ, આપણે કોઈ ડીલ થઈ નથી કારણ કે જે ડિસ્ટ્રીબ્યુટર હતો ને એને આપણી સાથે છેતરપિંડી કરી છે. કારણ કે જે ડિસ્ટ્રીબ્યુટર હતો ને એને આપણે જે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરિયલ બનાવી છે ને, સિરિયલના હક એને કોપીરાઇટ કરી દીધા છે. એટલે કે એના નામે એ સિરિયલ એને લગાવી દીધી છે. કોપીરાઇટેડ એટલે કોઈ પણ તમે વસ્તુ બનાવો તો એનો કોપીરાઇટ હોય. આપણે ચોપડી લખતા હોઈએ ને, કોઈ ગાઈડ કે કોઈ રેફરન્સ બુક, તો એનો કોપીરાઇટ હોય, તમે એનું એ લખાણ ના કોઈ જગ્યાએ છાપી શકો. બરાબર. તો ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે આપણી સાથે છેતરપિંડી કરી છે. એણે ઓસ્વાલ્ડના જે બધા જ કોપીરાઇટ હતા, જે હક હતા, એ હક, લાયસન્સ જેને કહેવાય, એ બધું લાયસન્સ એણે પોતાના નામે કરી દીધું છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને હવે એ ડિસ્ટ્રીબ્યુટરે આપણને ના પાડી દીધી છે, આપણને કહી દીધું છે કે હવે તારે કહે છે કે તમારે કોઈ આ સિરિયલ બનાવવાની નથી, અમે પોતે બનાવીશ એવું ડિસ્ટ્રીબ્યુટરે કહ્યું છે. અને સ્ટ્રેન્જલી એટલે એમ આપણને આશ્ચર્ય થાય, વિચિત્રપણું લાગે આપણને કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. આટલું બધું થયું વોલ્ટની સાથે છેતરપિંડી થઈ, વોલ્ટની આવક બંધ થઈ ગઈ, વોલ્ટે જે મજૂરી કરીને આખી સિરિયલ સફળ બનાવી હતી એ સિરિયલ એની પાસેથી જતી રહી, છતાં પણ વોલ્ટ પોતે ડાઉન હાર્ટ ના થયો. ડાઉન હાર્ટ એટલે ડિપ્રેસ્ડ, અનહેપી, ડિસ્કરેજ્ડ, જેને હતાશ અથવા દુઃખી કહેવાય. આટલું બધું થયું છતાં પણ વોલ્ટ પોતે ડાઉન હાર્ટ ના થયો, એ હતાશ ના થયો, એ દુઃખી ના થયો. અને એને શું કહ્યું, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થુસ્ડ એટલે ખૂબ જ ઉત્સાહભેર બોલવું, ઉત્સાહથી, એક્સાઇટ, ગેટ સ્ટિમ્યુલેટેડ, ઉત્સાહી બનવું. દુઃખી થવાના બદલે વોલ્ટ પોતે ઉત્સાહથી બોલે કે આપણે નવી સિરિયલ શરૂ કરીશું. આપણી અંદર એટલી આવડત તો છે કે આપણે જે કામ કરીશું એ ખૂબ સારું કરીશું. એટલે કહે છે કે ભલે એ સિરિયલ આપણી પાસેથી જતી રહી, ભલે ને ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે આપણી સાથે છેતરપિંડી કરી, છતાં પણ આપણે કોઈ હિંમત હારવાની જરૂર નથી. આપણે એક નવી સિરિયલ શરૂ કરીશું એન્ડ ઇટ્સ અબાઉટ અ માઉસ. અને એ સિરિયલ એક ઉંદર વિશેની હશે. અને એ માઉસ આ દુનિયામાં એટલું બધું પ્રખ્યાત થયું, એટલું બધું પ્રચલિત થયું કે તમે બધા પણ એ માઉસને ઓળખો છો. એ માઉસનું નામ પણ છે, શું નામ છે માઉસનું? મિકી માઉસ. મિકી માઉસ. બરાબર, એના કાર્ટૂન આવે છે ને મિકી માઉસના. તો એ મિકી માઉસ દોરનાર, એનો સ્કેચ બનાવનાર વોલ્ટ ડિઝની છે. એનો સ્કેચ બનાવનાર જે છે એ સ્કેચ બનાવનાર વોલ્ટ ડિઝની છે. એટલું સરસ મજાનું કહે છે કે એણે માઉસ બનાવ્યું છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે ભૂતકાળમાં જે ભૂલો કરી હતી, એ ભૂતકાળમાં ભૂલો કરી હતી એવી ભૂલ આપણે નહીં કરીએ. આપણે પહેલેથી જ એ મિકી માઉસના જે કોપીરાઇટ છે એ કોપીરાઇટ આપણે આપણા નામે કરી દઈશું. બરાબર, એટલે ક્યારે આપણી સાથે છેતરપિંડી ના થાય. એટલે વોલ્ટના જીવનમાં ઘણી બધી ચડતી અને પડતી આવી છે. અને આટલી બધી ચડતી પડતી આવેલી હોવા છતાં વોલ્ટ પોતે હતાશ થયો નથી. એણે પોતે નક્કી કર્યું હતું કે જીવનમાં કંઈક આમ પ્રતિષ્ઠાવાન વ્યક્તિ બનીને બતાવવું છે. અને એણે એ કામ કરીને બતાવ્યું. કારણ કે વોલ્ટ પોતે હેલબેન્ટ હતો. હેલબેન્ટ એટલે ગઈકાલે શબ્દ આવ્યો હતો, જિદ્દી. એકવાર વોલ્ટ નક્કી કરે કે આ કામ કરવું છે અને સફળતાપૂર્વક કરવું છે, પછી દુનિયાની કોઈ તાકાત એને રોકી શકતી નહોતી. અને એ પોતે એ કામ ખૂબ જ સફળતાપૂર્વક કરતો. અહીંયા બે શબ્દો છે, ચલો. ડાઉન હાર્ટેડ એટલે હતાશા. હતાશા, હતાશ નિરાશ, થઈ જવું. હતાશ થઈ જવું. અને એન્થુસ્ડ
ઉત્સાહભેર બોલવું. ઉત્સાહભેર બોલવું. ઉત્સાહભેર બોલવું, ખૂબ જ ઉત્સાહી થઈ જવું. હવે અહીંયા 13મો પ્રશ્ન એવો છે કે વોઝ વોલ્ટ લેઝી? શું વોલ્ટ લેઝી હતો? ના. નો. આ શું No, વાત છે? Walt was not lazy. સરસ. નો, વોલ્ટ વોઝ નોટ લેઝી. પછી વોટ વોઝ હિઝ પ્લાન? વોલ્ટનો પ્લાન શું હતો? વોલ્ટે શું નક્કી કર્યું? His plan was to start a new series. સરસ. તો અહીંયા હિઝ પ્લાન વોઝ અથવા વોલ્ટ્સ પ્લાન વોઝ, પછી અહીંયાથી લઈ લેવાનું ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. સિરીઝ એટલે સિરિયલ. વોલ્ટનો પ્લાન એ હતો કે હવે એ એક નવી સિરિયલ શરૂ કરશે, નવી સિરીઝ શરૂ કરશે. ભલે ઓસ્વાલ્ડ ધ રેબિટમાં એની સાથે છેતરપિંડી થઈ, પરંતુ એ હિંમત ના હાર્યો. એણે નવો પ્લાન બનાવી દીધો કે આપણે એક નવી સિરિયલ શરૂ કરીશું. એટલે હીઝ પ્લાન વોઝ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. ચલો આગળ જોઈએ આપણે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, અને બાકીનો ઇતિહાસ છે એ હિસ્ટ્રી. તમે જાણો છો કે વોલ્ટે મિકી માઉસ વિશેની એક સિરીઝ શરૂ કરી અને કેટલી બધી સફળ થઈ. દુનિયામાં કેટલા બધા લોકોએ એ સિરિયલ જોઈ, કેટલા બધા રૂપિયા એ એમાંથી કમાયો. બરાબર? એટલે બાકીનો જે ઇતિહાસ છે એ તો તમે જાણો છો. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 48th બર્થડે ઇન 1968. 1968માં મિકીનો 40મો જન્મદિવસ વોલ્ટે ઉજવ્યો. એટલે આ સિરિયલ કઈ સાલમાં બની હશે? 1929માં આ સિરિયલ બની હશે. 1929માં. એટલે 1968માં એણે 40મો બર્થડે ઉજવ્યો. એન્ડ અ હેપી 48th ઇટ વોઝ. અને એ બર્થડે એનો ખૂબ જ આનંદિત બર્થડે હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 1968માં જ્યારે એને 40મો બર્થડે ઉજવ્યો ને ત્યારે એણે એક ડિઝની મૂવી બનાવ્યું હતું. તો એ ડિઝની મૂવી કેટલા લોકોએ, અને ડિઝની મૂવી જે હતું એ કહે છે કે મિકી માઉસ ઉપર હતું. એટલે કેટલા લોકોએ જોયું? અ ક્વાર્ટર ઓફ અ બિલિયન. બિલિયન એટલે 1,00,000 કરોડ. 1,00,000 કરોડ એટલે 1 બિલિયન થાય. એટલે 25,000 કરોડ. 25,000 કરોડ એટલે ક્વાર્ટર ઓફ અ બિલિયન એટલે બિલિયનનો ચોથો ભાગ. બિલિયનનો ચોથો ભાગ એટલે 25,000 કરોડ. એટલા લોકોએ 1968ની અંદર ડિઝની મૂવી જોયું. 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોયો. એન્ડ નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર અ મેગેઝિન. અને ડિઝની બુક આવતી, ડિઝની મેગેઝિન આવતું. એ લગભગ 1 બિલિયન લોકોએ તો એ ડિઝની બુક વાંચી, એનું મેગેઝિન વાંચ્યું છે. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. ડિઝનીલેન્ડ જે હોંગકોંગમાં આવ્યું છે એ ડિઝનીલેન્ડની મુલાકાત 10 મિલિયન લોકોએ લીધી. તો આટલું બધું સફળ, જે એક ફક્ત મિકી માઉસમાંથી શરૂઆત કરી, અને મિકી માઉસમાંથી શરૂઆત કરીને વોલ્ટે ડિઝનીલેન્ડ પણ બનાવ્યું. ડિઝની મેગેઝિન પણ એના ચાલતા હતા. ડિઝની મૂવી પણ ચલાવી. બરાબર? ડિઝની બુક પણ લખી. આટલું બધું એક માણસે પોતાની એક ઈચ્છા શક્તિ, એના એક દ્રઢ નિશ્ચયના કારણે આ શરૂ કર્યું. તમે પણ પોતે દ્રઢ નિશ્ચય કરો કે મારે આ વિષયની અંદર ખૂબ જ હોશિયાર થવું છે. આ વખતે બોર્ડની એક્ઝામ છે ને મારે ખૂબ સારા માર્ક્સ લાવવા છે, લાવીને બતાવવા છે. દરરોજ જે ચાલે દરરોજ હું તૈયાર કરી જ નાખીશ. એક પણ લેક્ચર મિસ નહીં કરું. જો આવું તમે ધારો ને તો તમે જેવું ધારો છો એવું પરિણામ લાવી શકો. પણ એના માટે દ્રઢ નિશ્ચય કરવો પડે. પણ આજે ચાલ્યું, આજે રમવા જતા રહ્યા કે ટીવી સિરિયલ સારી આવી એ જોવા બેસી ગયા, ઊંઘી ગયા, અને ચલો કાલે કરીશું.
કાલે કરીશું, પણ કાલ કરતા જશો ને એટલે એટલું બધું વધી જશે ને પછી તમે કોઈ કામ સારી રીતે નહીં કરી શકો. પણ રોજે રોજ જે ચાલે છે એ દરરોજનું દરરોજ તૈયાર કરતા રહો. તમારી પાસે તો અત્યારે લોકડાઉન છે, એના કારણે ખૂબ સમય પણ મળે છે, બરાબર છે, સ્કૂલે પણ જવાનું હોતું નથી, અને એના કારણે સારો એવો સમય મળે છે, તો એનો સદુપયોગ કરો. કારણ કે બેટા આજે 12મું ધોરણ છે એ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. આના પછી તમારે કઈ લાઈનમાં જવું એ તમારે નક્કી કરવાનું છે. એટલે આ એનો પાયો છે. જેટલું વધારે મહેનત કરશો અને ખૂબ સારી રીતે મહેનત કરશો તો કોઈ તકલીફ નહીં પડે. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ હંમેશા કહેતો કે એની જે પ્રગતિની શરૂઆત છે એ પ્રગતિની શરૂઆત આ મિકી માઉસથી થઈ છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. અને જે આ મિકી માઉસ છે ને એ મિકી માઉસની જે મેચલેસ ઇમેજિનેશન હતી, મેચલેસ એટલે અજોડ, જેની કોઈ જોડ ના હોય, અનપેરેલલ્ડ અથવા યુનિક જેને કહેવાય. મિકી માઉસ જેવું કાર્ટૂન આ દુનિયામાં કોઈ બનાવી શક્યું નથી, પરંતુ વોલ્ટને જેવી જે ઇમેજિનેશન છે ને, કલ્પના શક્તિ, એ વોલ્ટની અજોડ કલ્પના શક્તિનું આ પરિણામ છે. વોલ્ટની અંદર જે કલ્પના શક્તિ હતી એ પોતે જે કલ્પના કરે, કાલ્પનિક રીતે જે વિચારે અને એ વસ્તુ જે બનાવે એવું કોઈની તાકાત નથી. તો વોલ્ટની જે અજોડ કલ્પના શક્તિ હતી એ કલ્પના શક્તિનું એક સફળ પ્રોડક્ટ એટલે કે એક સફળ એની એ ઉત્પાદન હતું. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અને વોલ્ટની અંદર એક ક્ષમતા હતી કે એણે જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્નને એ રિયાલિટીમાં ફેરવી શકતો હતો, એટલે કે સાકાર કરી શકતો હતો, એને વાસ્તવિક રૂપ આપી શકતો હતો. રિયાલિટી એટલે વાસ્તવિકતા. વોલ્ટની અંદર એક ક્ષમતા હતી, એબિલિટી હતી કે જે સ્વપ્ન જોતો એને સાકાર કરતો. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. પછી ભલે ને પ્રસંગ નાનો હોય કે મોટો હોય, પણ એ પ્રસંગને એ એવી રીતે શણગારે, એ પ્રસંગને એ એવી રીતે પાર પાડે કે નાનો પ્રસંગ હોય તો પણ તમને ખૂબ જ અદ્ભુત લાગે, અને ગમે એટલો મોટો પ્રસંગ હોય છતાં પણ એ ફેલ ના જાય, એ સફળ જાય. આવી વોલ્ટની અંદર ક્ષમતા હતી. બરાબર. હવે આપણે જોઈએ આગળ કે બિલિયન. બિલિયન શબ્દનો અર્થ શું થાય? 1 લાખ કરોડ. સરસ. 1 લાખ કરોડ. 1 લાખ કરોડ. અને મેચલેસ એટલે અજોડ, અદ્વિતીય, યુનિક. અદ્વિતીય, અજોડ. સરસ. હવે આપણે પ્રશ્ન જોઈએ. અબાઉટ હાઉ મેની પીપલ વિઝિટેડ ધ ડિઝનીલેન્ડ. લગભગ કેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી? About 10 million people visited the Disneyland. સરસ. અહીંયા સ્પષ્ટ આપણને આપ્યું છે કે કઈ જગ્યાએ આપ્યું છે? ઓલમોસ્ટ, 5મી લાઈનમાં. હા, ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ છે ને, તો આપણે લખવાનું અબાઉટ અથવા ઓલમોસ્ટ 10 મિલિયન પીપલ. અબાઉટ હાઉ મેની છે ને એની જગ્યાએ લખવાનું અબાઉટ 10 મિલિયન પીપલ વિઝિટેડ ધ ડિઝનીલેન્ડ. બીજું છે વોટ ડઝ ધીસ પેરેગ્રાફ ટેલ અસ અબાઉટ. આ પેરેગ્રાફ આપણને શેના વિશે કહે છે? આ પેરેગ્રાફ શેના વિશે કહે છે? તો આ પેરેગ્રાફમાં આખી શેની વાત કરી છે? તો આ પેરેગ્રાફ આપણને કોઈ પણ વસ્તુમાં હાર નહીં માનવાની, મહેનત કરવાની. બરાબર છે, મહેનત કરો એટલે કે વોલ્ટની સફળતા વિશે આ પેરેગ્રાફ છે, કે વોલ્ટ કેટલો બધો સફળ ગયો એના વિશે આ પેરેગ્રાફ છે. એટલે આપણે લખવાનું ધીસ પેરેગ્રાફ ડઝ અને ટેલ ભેગું થાય એટલે ટેલ્સ થાય, પાછળ એસ લાગે કારણ કે ડઝ છે. જો ડીડ હોત તો ટોલ્ડ થયું હોત, પણ ડઝ છે એટલે ટેલ્સ લખવાનું. ધીસ પેરેગ્રાફ ટેલ્સ અસ અબાઉટ વોલ્ટ્સ સક્સેસ. વોલ્ટ્સ સક્સેસ એટલે વોલ્ટની સફળતા. એટલે ધીસ પેરેગ્રાફ ટેલ્સ અસ અબાઉટ વોલ્ટ્સ સક્સેસ. આ રીતે લખવાનું. બરાબર બેટા? તો આજે આપણે